જેતપુરમાં પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયાએ એડી ચોટીનો ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો, જેમાં જેતપુરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મનસુખ માંડવિયાએ નરસિંહ મંદિરના દર્શન કર્યા હતા. જેતપુરના અતિ પ્રાચીન મંદિર નરસિંહ મંદિરમાં દર્શન કરી રામધૂન બોલાવી હતી, જેમાં ધારાસભ્ય જયેશ રાદડિયા, મનસુખ માંડવિયા અને કાર્યકરો સાથે રામધૂન બોલાવી હતી. નરસિંહ મંદિરમાં મહંત દ્વારા ખેસ પહેરાવી મનસુખ માંડવિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પોરબંદર લોકસભા ઉમેદવાર મનસુખ માંડવિયાનું જેતપુરમાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું. પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયાનો જેતપુરમાં ચૂંટણી પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યો છે. પોરબંદર લોકસભા ઉમેદવાર મનસુખ માંડવિયાનો એડી ચોટીનો ચૂંટણી પ્રચાર જેતપુરમાં ચાલી રહ્યો છે. જેતપુરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન નરસિંહ મંદિરમાં દર્શન કર્યા હતા. જેતપુરના અતિ પ્રાચીન મંદિર નરસિંહ મંદિરમાં દર્શન કરી રામધૂન બોલાવી હતી. ધારાસભ્ય જયેશ રાદડિયા, મનસુખ માંડવિયા કાર્યકરો સાથે રામધૂન બોલાવી હતી. નરસિંહ મંદિર મહંત દ્વારા મનસુખ માંડવિયાને મંદિરને સ્મૃતિ ચિહ્ન આપી નરસિંહ મંદિરમાં મહંત દ્વારા ખેસ પહેરાવી મનસુખ માંડવિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પોરબંદર લોકસભા ઉમેદવાર મનસુખ માંડવિયાનું જેતપુરમાં ઠેર ઠેર સ્વાગત થઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, જેતપુર.